લાય સ્પેશિયલ જીવડો એટલે કઈ તકલીફ પડી જતા ખીચડી હોય ને એટલે કઈ શાકભાત ની જરૂર નહીં પડતી બિલ્ડિંગ કરવા. તો હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ ગાઈસ. આજ તો બ્લોગ ચાલતા હતો ગાઈસ. આજ તો 9 કો તો 10 વાગતા છે ગાઈસ. અને આજ તો આવી જાત ગાઈસ સારવાડા માટે ગાઈસ આપણા બહુ આપણા મમ્મી બે જણા ગાઈસ. આજ તો બ્લોગ ચાલતો હોય ગાઈસ આપણો અહીંયાથી તો ગાઈસ સારવાડાથી તો ગાઈસ છેલ્લી થોડી બાકી રાખી છે ગાઈસ. જો થોડી એક સૌ તે વાતના એક કે બે ફાર્મ ગાઈસ કરીને ઘેર લઈ જવાનું છો ગાઈસ. હા તો ગાઈસ વસો હોય છે તો વસો બાઈક ઊભું કરી છે અને આટો આવી જશે રાઈટ. અને હવે ગાઈસ કાલથી બંધ આજનો દાડો જ છે ગાઈસ. તે પૂરું થઈ જાય તો ગાઈસ આખું ખેતર વાળી નાખ્યું બધા જે ઘર માલિક હતા નહીં હોય અમારે કાંઈ એક પાળ્યું પૂરું નથી નહીં હોય આખું અડધું ખેતર વાળી નાખ્યું. એ ગાઈસ ત્યાં વધારે છે તે દારૂ લઈને આવતા એટલે ગાઈસ વાટી વાટીને ગયા જતા રહેતા. તો ગાઈસ મમ્મી વાટે છે અને બાજુ જો ગાઈસ પેલો કોક કાકી સાર વાટે છે. આમાં કોક કાંઈ છેટા વાટે છે. કેવું મોટું થઈ જોયું કે મમ્મી સાર વાટે જ જાય. તો ચલો ગાઈસ ફટોફટ ચાર વાટી નાખીએ પછી બીજી વાત. પુલેટું બંધ થઈ જશે જોઈ લો. ઓછું બંધ બંધ થઈ હું તો બંધ થયું ઓછું પતંગ કરે. ચલો ગાઈસ બાઈક વાળતી જો ગાઈસ 73 કે 73 જેટલા બધા લાયા જોયા એ ત્રણ પછી હા એનો બચ્ચો તેતરા ને બધું જયા હા ગાઈસ 7 વાગે ઘેર લઈને આવી જાય છે. ઘેર આવી ગાઈસ તો સાપ નાખી સાપરા પણ ગાઈસ ત્યારે નહીં નાખે પણ ગાઈસ ઘેર છેલ્લા ગયા તો કાંઈ 1 વાગ્યા જ ગાઈસ છેલ્લે કોટપતિ લઈને આવ્યા જ ગાઈસ. એક પુલેટ નહીં ગાઈસ તો બે પુલેટ રહ્યા તમને ગાઈસ બતાવશો. સાપરું જો ગાઈસ એક પુલેટું આવી રહ્યું ને એક પુલેટ કશા પેન્ડિંગમાં પડી મેલી જો ગાઈસ આખું સન ના રે ગાઈસ હજી તો આપણે તો નહીં નાખ્યા છીએ. મી ના બે જઈ છે પુલેટો પલેટો લઈ નાખી ગઈ ગાઈસ બેહન થોડી સા પેલા ગાઈસ વાહન ગાઈસ ભાભી જો તડકો કઈ તો જોર રાખે જોયા ઉપર દેખાય ના નહીં હોતો એટલો બધો તો તડકો પડે લાગી છે ગાઈસ ભૂખ કોઈ વખત ખાઈ જ છે. તો ગાઈસ ડુંગળી બટાકાનું શાક બનાવી દો. શાક લઈ લીધું ગાઈસ વાટકામ અને ગાઈસ હારે ઘઉંની રોટલી કોકને ગાઈસ ખાઈ લીધું છે ને આપણે ગાઈસ ખાઈએ છીએ. ફરીના ગાઈસ એ વખત મસ્ત નહીં નાખ્યા છે અને ગાઈસ આપતો પડીશું મોઢામાં સ્વાદ્યો મતલબ કે મુઢવાઈ છે એટલે ગાઈસ આપતો બ્લોગ બનાવવાનું મૂડ થઈ નહીં યાર બપોર પછી ગાઈસ મસ્ત એવા ફરીના એક વખત નહીં નાખ્યા છે ગરમીના અંદર તો ગરમી બહુ પડી છે તો ગાઈસ દવા લાવે સ્પેશિયલ કલર લાવે ગાઈસ તો મોઢા સ્વાદ્યો પડીશ એટલા માટે ગાઈસ બોલે ને એટલે ગાઈસ બળતા બળસ એટલા ગાઈસ આપણો દવા લાવી દીધી છે એના માટે ગાઈસ જો મમ્મી ખાવા બેસી છે અને અત્યારના વાગે જ ગાઈસ 8 તો આપણે ગાઈસ ખાવા દેવાનું છે
આપણે ગાઈસ ખાઈ લઈએ. ના ચીપલી સમજી લીધી. શાક બટાકાનું વઘારેલી ખીચડી જો અને મસ્ત કેવું અંધારું થઈ જશે. જો ગાઈસ આજ તો ગોળા બોળા બધું બંધ છે હાલ. ગોળો ચાલુ છે ને ગાઈસ ખાઈ જઈશું પાછો જીવડો એટલે ગાઈસ તકલીફ પડી જાય ખાવા એટલે સર જીવડો ગાઈસ ખેતરવાળા બહુ પ્રોબ્લેમ હોય એટલે શું કરે કે મમ્મી ખાવા બેસે પછી આપણે બધા ગાઈસ વઘારેલી ખીચડી ઘઉંના રોટલા છે. છાશ મેલી છે અને શાક તો બનાવી જ નહીં. બપોરનું છે ને ચલી જાય. ખીચડી હોય ને એટલે કાંઈ શાક બાકની જરૂર નહીં પડતી. મમ્મીને જરૂર પડે ત્યારે ખીચડી ભાવતી નહીં. આપણે ખાઈ જઈએ. પહેલી વરસાદ ચાલુ થઈ જાય ગાઈસ બહાર ખાવાનું ગાઈસ આપણે ખાઈ દીધું વરસાદનું ગાઈસ ચોટા ચાલુ થઈ જાય. જો ગાઈસ ને એવું પાણી પડવા માંડી છે થોડું થોડું ગાઈસ વરસાદે પલાળી દીધું. જો ગાઈસ અત્યારે ગાઈસ રાતમાં દેખાય ને પણ ગાઈસ જો આમ દેખાય જાય દેખાય ને કે વરસાદ ને એવું પાણી આવવા માંડ્યું રાગ રાગ થોડું થોડું એટલે ગાઈસ ખબર પડી છે કે વરસાદ આવી જાય ચાલુ થઈ ગયું. વરસાદ આવવાની મતલબ જો ગાઈસ સતરીઓ જો મેળાની રાતો જો પડી વરસાદ પવન ચાલુ થઈ ગયું છે. હું શું કરીશ બોલ. મોસો તો અંદર લાવી દીધો આપણે કઈ એમાં ઘોડો ચાલુ રાખશે ગાઈસ જીવડો વરસાદ આવે એટલે ગાઈસ જીવડો આવવાનું બંધ થઈ જાય છે એટલામાં જો ગાઈસ મમ્મીને ગાઈસ હું કે પોત કઈ હાથમાં બેવ બંધવા તો તારે બેવ ગાઈસ આપણા બંધવા આ ઘોડું ચાલુ કરે અરે ગાઈસ બે બીજી મને અંદર જવું તો ગાઈસ એટલા રસ્તા રખા એ આગળ મને બગાડતું વીજળી બહુ પડે છે એટલે ગાઈસ વેળા થતાં આપણે ઘરમાં જતા રહી જઈ જોઈ ખાલી એક વખત ગાઈસ હું આટલો ઉભો તમને વર્તો વીજળી પડશે ને જોઈ લેજો થોડી હા આવી જો સન જોને ભગવાન બિલ્ડિંગ કરવા જોને ભગવાન બિલ્ડિંગ કરવા ને એવું લાગે જો સન કમર બતાવી દેવું કે પણ કઈશ કામ આપણું પડદો આખો ચાલો વરસાદમાં આપણો બ્લોક એમ કરી દઈએ. વરસાદ તો પડે જ જાય છે જો ગાઈસ વરસાદ તો ગાઈસ આ જ જવાનો છે લાગે ગાઈસ ગાજે છે એના પરથી એવું લાગે છે વીજળી બીજળી પડે છે એના ઉપરથી એવું લાગે છે ગાઈસ વરસાદ પડવાનો જ છે ગાઈસ તો એટલા માટે ચલો ગાઈસ હવે આ બ્લોકને કરી દઈએ છીએ ને ગાઈસ અને અત્યારના વાગે છે ગાઈસ 10 વાગે ગાઈસ આપણો બ્લોગ એન્ડ કરીએ છીએ. તો ગાઈસ આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને ચલો આપણે ગાઈસ મળીએ તમને એક નવા બ્લોગમાં અહીંયા આ બ્લોગની સમાપ્તિ કરીએ છીએ. ચલો ગાઈસ બાય થેન્ક્સ ફોર વોચિંગ બાય વિડીયોઝ. વરસાદ ફાઇનલી બંધ થઈ ગયો છે એટલે ગાઈસ આપણે આવી જાય છે બહાર અને ગાઈસ બહુ જ તાપ લાગે છે ગાઈસ ઘરમાં તો ગાઈસ મારો હું જે ઊંઘું છું પંખો નહીં એકદમ નોર્મલ છે તમે તો ગાઈસ જો ગાઈસ ખુલ્લા વાતાવરણમાં આવી ગયું જો ગાઈસ અરે ગાઈસ બહાર ના બહાર તો ચાલો ગાઈસ વરસાદ તો બંધ થઈ ગયો છે હું વરસાદ આવશે વધારે પણ આ તો વરસાદ આવ્યો ના ગરમી લાગતી એટલે કંઈ ટી-શર્ટ બીશર્ટ કાઢી નાખીએ આપણે ચલો ગાઈસ આવું વરસાદ બંધ થઈ ગયો તો પછી આપણે ગાઈસ વિડીયો અહીંયા હંમેશા ખેલી સમાપ્ત કરીએ છીએ. ચલો ગાઈસ આપણે મળીએ નવા બ્લોગમાં બાય.